રાધનપુર તાલુકાના વિજયનગરમાં વરસાદી તબાહી, પાક બરબાદ, ગામમાં પાણી ભરાતા લોકો પરેશાન, તાત્કાલિક નિકાલ અને વળતર માંગ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર ગામમાં તાજેતરના ભારે વરસાદે ખેડૂતો અને ગામ લોકોને ઝંઝાવતા જેવી પરિસ્થિતિમાં ધકેલી દીધા છે. ભારે વરસાદને 6 દિવસ વીતી ગયા છતાં હાલ ગામમાં અને ખેતરોમાં પાણી ભરાયેલું જ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં સતત પાણી આવતું રહેતા ઘરવખરીને નુકસાન થયું છે અને સમગ્ર ગામવાસીઓ પરેશાન થઈ ગયા છે. લોકોનો ચિંતાનો વિષય એ છે કે જો પાણીનો નિકાલ તાત્કાલિક ન કરવામાં આવે તો નજીકના દિવસોમાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. ખેડૂતોની સ્થિતિ તો અત્યંત દુઃખદ છે. વરસાદના કારણે કપાસ, એરંડા, જુવાર, બાજરી, મગ, મઠ, તલ, અડદ, ગવાર જેવા તમામ પાકો 100% બરબાદ થઈ ગયા છે. ખેડૂતોએ ભારે ખર્ચ કરી વાવેતર કર્યું હતું અને સારી ઉપજની આશા રાખી હતી, પરંતુ પાણીમાં ગરકાવ થતા પાકો નિષ્ફળ નીકળ્યા છે. ખેતરોમાં હજુ પણ પાણી ઊભું રહેતા નુકસાન વધતું જાય છે અને ખેડૂતોનું આખું સિઝન બરબાદ થઈ ગયું છે. વિજયનગરના ગામ લોકો અને ખેડૂતોની એકજૂટ માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે, ખેડૂતોનું સર્વે કરી પાકનું યોગ્ય વળતર જાહેર કરવામાં આવે અને ગામમાં થયેલ મકાન તથા ઘરવખરીના નુકસાનનો હિસાબ કરી તરત સહાય આપવામાં આવે. ગામ લોકોનો સ્પષ્ટ અવાજ છે કે કુદરતી આફતે તેમને રસ્તા પર મૂકી દીધા છે. હવે સરકાર જ તાત્કાલિક પગલાં ભરી તેમને રાહત પૂરી પાડે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ.